મિત્રો, આકાશમાંથી કડકડાટ વીજળી થઈ અને દશામાં પ્રગટ થયા. હે રાજા, તારા અભિમાનને હું ઉતારી દઈશ અને તને રાજામાંથી રંક બનાવી દઈશ. ત્યારે મિત્રો, વાત જાણે એમ છે કે એક સુવર્ણપુર નગરીમાં અભયસેન નામે ઘણો જ ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો. નગરની સમૃદ્ધિનો કોઈ પાર નહોતો. રાજાને ગુણિયલ રૂપવતી રાણીનું નામ અનંગસેના હતું. રાણી ઘણી નમ્ર અને ધર્મિષ્ઠ હતી. એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી, પરંતુ રાજા કોઈ દિવસ એમની વાત સાંભળતો નહોતો. એક દિવસની વાત છે. રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને એક વ્રત કરતી જોવે છે. તેથી રાણીને કુતૂહલવશ થઈ દાસીને આજ્ઞા આપી કે નદીના કિનારે સોળે શણગાર સજીને ટોળે બેસેલી સ્ત્રીઓ શું કરે છે, જા તું જાણી લાવ. દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે જાય છે અને પૂછવા લાગી કે તમે બધા આ શું કરો છો? ત્યારે મિત્રો, એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું કે અમે દશામાનું વ્રત કરીએ છીએ. આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લેવાના અને તાર ઉપર 10 ગોઠો વાળવાની, ગાંઠે ગાંઠે કંકુના ચાદલા કરવાના. ત્યારબાદ અષાઢની અમાસે એટલે કે દિવાસાના દિવસે દશામાનું 10 દિવસનું વ્રત કરવાનું. દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી. ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ. મનથી વ્રત કરવાનું નક્કી કર્યું. એણે રાજાને આ વાત જણાવી, પરંતુ રાજા તો અહંકારી હતો ને, તેને તો ના પાડી દીધી. અને રાજાએ રાણીને કહ્યું કે આ વ્રત તો ગરીબ લોકો કરે, તારે તો ઘણી સાહેબી છે, ધન છે, દોલત છે, નોકર ચાકર છે, બાગ બગીચા અને રાજપાટ બધું છે, માટે આ વ્રત તારે ન કરાય. રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું. એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી. રાજાએ અહંકાર, ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈ અને દશામાના વ્રતનું અપમાન કર્યું. તેથી દશામાના ક્રોધનો કોઈ પાર ન રહ્યો. મિત્રો, દશામા રાજાના સપનામાં આવે છે અને એક જ શબ્દ કહે છે કે હે રાજા, તારી પડતી આવશે. બીજા દિવસે પડોશી રાજા લશ્કર સાથે ચડી આવ્યો અને આવા અણધર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો. જીવ બચાવવા માટે તે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગી ગયો. રાણી અનંગસેન મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલ દશામાના વ્રતના અપમાનથી આ ખરાબ દશા પ્રાપ્ત થઈ છે, પરંતુ હવે શું કરે? ઘોર જંગલમાં રાજા અને રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે. પગમાં કાંટા કાગરા ભોકાય છે. દુઃખ અને થાકનો તો કોઈ પાર નથી. એટલામાં તો કુંવરો તરસ્યા થાય છે. મિત્રો, આગળ જતા એક વાવ આવી. રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યો તો દશામાએ અદૃશ્ય થઈને બંને કુંવરોને વાવમાં ખેંચી લીધા. કુંવરોને અદૃશ્ય થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા રોવા લાગ્યા. રાજા પણ મનમાં સમજી ગયા કે નક્કી આ દશામાનો ક્રોપ લાગે છે. એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા, હવે એ જ પાછા આપશે. રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો. થાકના લીધે બંનેના પગ ઘસડાય છે. પગના વેઢામાં કોટા ભોકાય છે. તેથી પીડાનો તો કોઈ પાર નથી. રસ્તામાં એક વાડી આવી. રાજાને થયું કે હાશ, 2 ઘડી વિસામો તો મળશે. પણ રાજાએ વાડીમાં જેવો જ પગ મૂક્યો તો ખીલેલા ફૂલ ગરમાઈ ગયા. એટલામાં તો વાડીનો માળી આવ્યો. એ વિચાર કરવા લાગ્યો કે નક્કી આ માણસ પાપી પગલાનો છે. તેથી માળી લાકડી લઈને રાજા અને રાણીને મારવા દોડ્યો. રાજા રાણી મોડ બચીને આગળ વધ્યા. મિત્રો, જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા. એ નગર રાજાની બહેનનું હતું. રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે, અને રાજાએ તો પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે. બહેન પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોનાની સોકડી મૂકી. પણ સોનાની ગાગર પિત્તળની બની સુખડી હતી ને એ તો ઈંટના કટકા બની ગઈ. સોનાની સોકડીના બદલે ફૂંફાડા મારતો કાળો નાગ નીકળ્યો. રાજા વિચાર કરે છે કે મારી સગી બહેને મને મારી નાખવા આવું ન કરે.
નક્કી આ દશામાના કોપને કારણે જ આવું થયું છે. આવો વિચાર કરીને રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલી નીકળ્યો. ચાલતા ચાલતા એક નદી આવી. નદીના કાંઠે ચીભડાના વાડા છે. રાજા 2 હાથ જોડીને વાડાના માલિકને કરગરવા લાગ્યો. ભાઈ, 7 દિવસથી ભૂખ્યા છીએ, દયા કરીને એક ચીભડું તો આપો. ખેડૂતને બહુ દયા આવે છે. એ દયા કરીને એક ચીભડું રાજાને આપે છે. રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કરીને આ ચીભડું ખાશું. ત્યારે મિત્રો એવું બને છે કે રાજા જે ગામમાં રોકાયો હોય છે એ ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલાં રીસાઈને ભાગી ગયો હતો. સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું ને એ કુંવરનું માથું બની ગયું. આ માથા પર નજર પડતાં જ સિપાહીઓ દોડીને રાજાને પકડી લીધો. દોરડાથી બોધીને લાતો મારતા મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજાને બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળ કોટડીમાં હુકમ આપીને જેલમાં પૂરી દીધો. મિત્રો જુઓ તો ખરા, રાજાએ દશામાના અપમાનના કારણે એને કેવા દિવસો આવ્યા છે. રાજા તો વગર વાંકે કેદ થયો. તેથી રાણી અનંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી, લાકડાનો બારો લઈ આવતી, એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પર દિવસો વીતવા લાગ્યા. અષાઢ મહિનો આવ્યો. અનંગસેનાએ અષાઢની અમાસે એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું. દશામાના વ્રતના 10 દિવસ તે નકોરડા ઉપવાસ કર્યા અને માની અપાર ભક્તિ કરી. રાણી અનંગસેનાની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ શમી ગયો. માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળી જશે. એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈ અને આદેશ આપ્યો કે તે જે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે, તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે. સવારે તારો કુંવર પાછો આવી જશે. સવાર પડતાં જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો. રાજાએ જાતે જઈને અભયસેનને જેલમાંથી મુક્ત કરી અને ક્ષમા માગી. એટલું જ નહીં, ખૂબ ધન પણ આપ્યું. અને પછી મિત્રો રાજા અને રાણી રથમાં બેસીને સુવર્ણપુર જવા નીકળ્યા. રસ્તામાં રાજાના બહેનનું નગર આવ્યું. રાજાએ જે પેલી ગાગર દાટી હતી ને એ ગાગર સોનાની બની ગઈ હતી. ગાગરમાં સોનાની સાંકળ અને સુખડી હતી. એટલામાં તો રાજાની બહેન પણ આવી. આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘરે લઈ ગઈ. આમ રાજા અને રાણી 2 દિવસ તેની બહેનના ઘેર રોકાય છે. 2 દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલવા લાગ્યા. રસ્તામાં વાવ આવી. જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા છે. બંને કુંવરો એમની ઓગળી પકડીને ઊભા છે. ત્યારે રાજા અને રાણી તરત સમજી જાય છે કે આ ડોશીમાં બીજું કંઈ નહીં પણ દશામાં પોતે જ છે. બંને જણા દશામાના પગમાં પડી અને માફી માગવા લાગે છે અને રોવા લાગે છે. ત્યારે મિત્રો અસલ સ્વરૂપમાં દશામાં આવીને દર્શન આપતા કહ્યું કે હે રાજા, તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું. તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી, પણ હવે તારું અભિમાન ગળી ગયું છે. વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે, તેથી હું પ્રસન્ન થઈશું. તારું રાજ્ય તને પાછું મળી જશે. ત્યારે મિત્રો રાજા મા કરતો દશામાના પગમાં પડે છે અને આળોટવા લાગે છે. મા અને રાજા બોલે છે, હે મા, કળિયુગમાં તમારી કારમી કસોટીમાંથી કોઈ પાર નહીં ઉતરી શકે. માટે આવો કોપ કદી ના કરશો. આવો કોપ કદી ના કરશો. ત્યારે મિત્રો દશામાં મીઠું મધુર હાસ્ય વેરતા બોલ્યા, તારી વાત કબૂલ કરું છું. કળિયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદાય સારી રહેશે. આમ કહી અને દશામાં અદૃશ્ય થઈ ગયા. રાજા અને રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા. અભયસેનના સેનાપતિએ પાડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવી લીધું હતું. રાજા અને રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. ત્યારે મિત્રો હે દશામાં, જેવા રાજા રાણીને ફળ્યા તેમ વ્રત કરનાર સર્વને ફળજો. મિત્રો તમને આ દશામાની વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો. ધન્યવાદ.